ભર શિયાળે ઉનાળાની જેમ શાકભાજીના ભાવ ધજાડી રહ્યા છે। શિયાળામાં શાકભાજી સસ્તી થવાને બદલે મોંઘી થઈ રહી છે। ડુંગળી, ટામેટા બાદ લસણના ભાવમાં પણ બળકો જોવા મળી રહ્યો છે। રિટેલ માર્કેટમાં 1 કિલો લસણનો ભાવ 400 રૂપિયાને પાર જોવા મળી રહ્યા છે। તો મહત્વનું છે કે શિયાળામાં લસણ અને આદુની માંગને લઈને ભાવ ઉચકાયા છે, જ્યારે હોલસેલ માર્કેટમાં લસણના 300, જ્યારે રિટેલ માર્કેટમાં 400નો ભાવ જોવા મળી રહ્યો છે। શિયાળામાં શાકભાજીના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે, ત્યારે માંગ પ્રમાણે માર્કેટમાં લસણનો જથ્થો ન આવતા ભાવ ઉચકાયા છે। તો મહારાષ્ટ્ર રાજ્યના માર્કેટમાં લસણની આવક ઘટતા ભાવ વધ્યાનો વેપારીઓ દ્વારા દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે। આ અંગે વેપારી જણાવી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં માવઠાને કારણે લસણની આવક મોડી થતા ભાવ વધ્યા છે। જોકે લસણના ભાવ વધતા ગૃહિણીના ટેસ્ટમાં ઘટાડો થયો છે। તો ફાસ્ટફૂડની દુકાનો પર પણ લસણની ચટણીનું ચલણ ઓછા જોવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।